નમસ્કાર દર્શક મિત્રો, કનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। બેંક ઓફ બરોડા સંતરામપુર શાખાના ₹3.5 કરોડના લોન કૌભાંડમાં ભૂતપૂર્વ મેનેજર ભૂપેશ પુરોહિતની ધરપકડ, 6 દિવસ સુધીના પોલીસ રિમાન્ડ મંજૂર। સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર સંતરામપુર નવા બજાર સ્થિત બેંક ઓફ બરોડાની શાખામાં અંદાજે ₹3.5 કરોડના વિપુલ પર્સનલ લોન કૌભાંડની તપાસ દરમિયાન ઘટના સ્થળે ફરજ પર રહેલા ભૂતપૂર્વ મેનેજર ભૂપેશભાઈ દિનેશભાઈ પુરોહિતની સંડોવણી સામે આવી છે। આ ગુનાની તપાસ સંભાળતા પોલીસ ઇન્સ્પેક્ટર ડીડોરે આરોપી ભૂપેશભાઈ પુરોહિતની ધરપકડ કરી સંતરામપુર કોર્ટમાં રજૂ કર્યો હતો। પોલીસ દ્વારા આરોપીનું સઘન પૂછપરછ કરવાની માંગ સાથે રિમાન્ડની અરજી ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ શ્રી મેમણ સમક્ષ સુનાવણી હાથ ધરવામાં આવી। સરકારી વકીલ મુનિયાજી તથા તપાસ અધિકારી તથા આરોપી પક્ષના વકીલની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે ગુનાની ગંભીરતા ધ્યાનમાં રાખી આરોપી ભૂપેશભાઈ પુરોહિતને 6 ઓક્ટોબર 2025 સુધી પોલીસ રિમાન્ડ પર મોકલવાનો હુકમ કર્યો છે। તપાસ અધિકારીઓના જણાવ્યા અનુસાર જો ગુનાની વિગતવાર અને ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવે તો આ કૌભાંડમાં અન્ય ઘણા લોકોની સંડોવણી પણ બહાર આવી શકે છે।